जय श्री राम, सुप्रभात। तो आप सबનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો અત્યારે લગભગ 9:30 જેવું થઈ રહ્યું છે। હું વહેલો ઉઠી ગયો હતો, પરંતુ 9 વાગે એટલે વાર લાગી। અત્યારે તૈયાર થઈ ગયો છું। પહેલાં આપણે મંદિરે જાસી, પછી દુકાને બેસી। તો ચાલો મંદિરે મળીએ। ચાલો મંદિરે જઈ રહ્યા છીએ। આજે લાગતું નથી મંદિરે એટલું કોઈ માણસ હશે, કેમ કે આજે બુધવાર છે એટલે। ચાલો મંદિરે। તો અત્યારે મંદિરે દર્શન કરી લીધા છે। હવે દુકાને જાસી અને બીજી વસ્તુની લેવાનું હોય, મમ્મીને પૂછી જોઈશી વસ્તુની લેવાનું હશે તો દુકાનની વસ્તુ લેવા જાસી, નહીતર પછી આપણે દુકાને બેસી, જેથી ઘરે મમ્મી રસોઈ કરી નાખે એટલે કોલેજે જવામાં મોડું ન થાય। તો ચાલો દુકાને। નમસ્કાર મિત્રો, અત્યારે કોલેજે જઈ રહ્યો છું। ઘરે જમીને પછી તૈયાર થઈ ગયો હતો, હવે અત્યારે કોલેજે જઈ રહ્યો છું। તો ચાલો કોલેજે મળીએ।
અત્યારે કોલેજેથી આવી ગયો છું, ઘર બાજુ જઈ રહ્યો છું. આજનો કોલેજનો દિવસ ખૂબ સારો ગયો. ચાલો હવે દુકાને જઈને મળીએ. અત્યારે હું દુકાને બેઠો છું. આજે કોલેજેથી હું ઘરે હમણાં આવ્યો હતો, પછી ઘરે જઈને પાણીની પીધું, ફ્રેશ થયો અને અત્યારે હું દુકાને બેઠો છું. તો આજે સવારે ફરાળ કર્યું હતું, બપોરે પણ ફરાળ કર્યું હતું. અત્યારે હવે રાતે એકટાણું કરીશ. આજે પપ્પા આવશે રાતે જમવા, એટલે આજે હું એકટાણું કરીશ. આજે રાતે હું એકટાણું કરીશ. એટલે અત્યારે મમ્મી ગયા છે બધું શાક ને લેવા માટે, કે આજે એકટાણામાં રાતે ભાખરી સાથે ક્યુ શાક બનાવવું. જોઈએ આજે ક્યુ શાક મમ્મી બનાવે છે. અત્યારે શું હોય છે એ લઈને આવે છે એ જોઈએ આપણે. અત્યારે તો હું દુકાનની બહાર બેઠો છું. આ દુકાન છે, બારે શેરીમાં અત્યારે પવન સારો આવતો એટલે હું ત્યાં બારે બેઠો હોય. આજનો કોલેજનો દિવસ પણ ખૂબ સારો ગયો. આજે કોલેજે પહેલાં તો HTMLનું શીખો, ટાઈમ ટેબલ નહીં બનાવવાનું, પછી સી લેંગ્વેજ થોડી ઘણી શીખો, અને સી લેંગ્વેજના જે પ્રેક્ટિકલ કર્યા, HTMLના પ્રેક્ટિકલ કર્યા, એ પણ ખૂબ સરસ રીતે આવડી ગયા. અત્યારે તો દુકાને છું. તો મારી દુકાનની જ સામે એક ઘર બની રહ્યું છે, હું બતાવું તમને. આ એ ઘર છે, 2 માળનું બની રહ્યું છે. તો આ નીચે ફર્યું ને આજે આ સાઈડમાં આજે સિમેન્ટની દિવાલ નહીં આજે બની ગઈ. આજે સવારે કડિયાની આવ્યા હતા. 2 માળનું ઘર બની રહ્યું છે, તમે જોઈ શકો છો. અહીં સામે પણ તેથી વરસાદ આવ્યો હતો, મારો વ્લોગ છે, ધોધમાર વરસાદ વરસ્યો. તેથી જે પાણી પડ્યું હતું, વરસાદ પડ્યો હતો, એ પાણી હજી અહીં મેદાનમાં ભરાયેલું છે. અને એમને પાણી હોય 24 કલાક, એટલે ઘાસ પણ વધુ ઉગી ગયું છે. તમે ઘાસ જ દેખાતું હશે. અહીં સામેની બાજુ પણ તમે જોઈ શકો. અને અમારી દુકાનની સિક્યોરિટી છે. તો એક બિસ્કિટનું પેકેટ રોજ સવાર ખવડાવી દેવાનું, આખો દિવસ આપણી સાથે ફર્યા કરે. હું હમણાં કોલેજેથી આવીને ઘરે ગયો ત્યારે પણ મારી પાછળ ઘરે આવ્યું. મારા ઘરે આવે પછી હું ઘરેથી આવું એટલે આવીને દુકાને બેસે. અત્યારે ત્યાં બેઠું એ સમજી જાય અમે દુકાને આવીને એટલે અહીંયા બેઠું હોય. આ જે જગ્યા રહીને અહીંયા બેઠું હોય, કાં મેઇન ગેટ રહ્યો ને ત્યાં બેઠું હોય. પણ પછી એને ખબર પડે ને કે હાલો હવે આને દુકાને આવવાનો ટાઈમ થયો, એટલે એ અહીંયાથી ઊભું છે ને એ સામે બાજુની દુકાન બંધ છે ત્યાં જઈને બેસી જાય.